જો ગાઈસ આ લેસન કરવા બેહી વરસાદ ચાલુ થઈ ગયો તો ચલો આબુ જેવું લાગે નહીં અરે એ ધીમે મસ્ત છે ને પબ્લિક નતું નહીં ગાઈસ અમે તો ઘેર આવી ગયા હેરાન તમે શું કહેવા નથી તો ગાઈસ જો હવાર પડી ગઈ એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ગાઈસ નીલમ જય માતાજી જયરામ આપીશ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામાપી જો નવા બાવન પતી ગયું બનાવશું કોફી કોફી બનાવે છે નીલા કોફી પીએ પછી મળીએ ગાઈસ તમને જો ગાઈસ આ લેસન કરવા બેહી ઇનોવા લાવવાનું જેમિના એને બધું પુશ પુશ કરે આખો લાવા તો ગાઈસ જો 11:30 થઈ ગયા નીલમ રોતો છે હું બેહી ગયો ખાવા મેં તીખારી ભાખરી બનાવી છે આજ તો ખાઈ લઈએ તું હવડો ખાઈશ જો ગાઈસ હવાનો મોસમ મસ્ત હતો વરસાદ ચાલુ થઈ ગયો ગાડી ચેવી થઈ ગઈ ધોવાઈ ગઈ ગાઈસ મોસમ મસ્ત હું તમે ફરવા જઈએ ને તમને ફરાઈ બહાર થોડો ઓટો મારતા આવી મોસમ સારો ચલો ચલો ગાઈસ જો વરસાદ ચાલુ છે તો ગાડી લઈને જઈએ બાઇક લઈને તો નીકળાય એવું નહીં તો ગાઈસ જો મોસમ કેટલો મસ્ત એટલે આજ બપોર ઈચ્છા થઈ ગઈ કે ગાડી લઈને ચોક ઓટો મારીએ તમને બતાવીએ કંઈક નવું ઘરમાં વ્લોગ બનાવીએ તમે બોર થઈ જાઓ આબુ જેવું લાગે નહીં વાતાવરણ તો જોવા જેવું મસ્ત આબુ જેવું જ લાગે આબુ જેવું જ દેખાય અને થોડું કામ હતું તો કોમ માટે જઈએ બે કોમ થઈ જાય ને લોકોય બની જાય કોમ જે કરવાનું એ થઈ જાય જેવું હોય ને નહીં વરસાદ તો રહેતો જ નહીં ને મોસમ મસ્ત જ છે ને ભેંસ આવી જો ગાઈસ બેસો ચોમાસા ચરવા નીકળી ચરવા નીકળી ટાબડિયા ને બાબડિયા ના આઈસા જો ને मुलाकात सोच में આ ભેંસો તો જો કેટલી બધી ચરવા નીકળી ચોમાસા એમને મજા આવે મજા આવે ચરવાની લીલું ઘાસ થાય ને લીલું ઘાસ થાય એટલે અહીં તો જો પાણી ભરે તો કેટલું બધું અરે એ ધીમે પાણી પર્યાદેવ નું મંદિર ઓકે અમારા ઘેર થી તો બહુ નજીક થાય મંદિર બાબા મંદિર અહીંયા આયા હતા ખાલી આટલો મારવા દર્શન કરતા જેમ તમને દર્શન કરાવી આયા હું તો દર્શન કરવાનું જ ને પાર્કિંગ માં મૂકી દે વરસાદ નહીં આવે બતાય મંદિર આવ્યું બરિયાદેવ નું પાર્કિંગ વાળું તો કોને તો ગાઈસ દર્શન કરી આવીએ તમને દર્શન કરાવીએ ગાઈસ જો કંઈક હશે એટલે આ સજાવ્યું મસ્ત ના લે આ તો આ છે બરિયાદેવ નું મંદિર બાપા તો ગાઈસ આ છે બરિયાદેવ મંદિર પરિસર કોઈ જાવ મસ્ત છે ને પબ્લિક નતું નહીં લપસી જવા એવું જ છે પાણી પડ્યું ને એટલે ગાઈસ અમે તો ઘેર આવી ગયા જણો છોકરા જેમ ચા પીવો જો ચા કેટલી ઢોરી હાલે જ્યાં છોકરો જેમ ચા પીવો ભાઈ હેરાન તમે હશે જો મારા આ ચમની ઢોળા એટલી બધી ડોરાઈ
તો ગાઈસ વાગી ગયા 6:30. નીલમે આજ તો દાળ ભાત બનાવ્યા છે. નહીં દાળ ભાત બનાવી. બે દાડે હોય તે નહીં આપણે દાળ ભાત. દાળ ભાત બધા બહુ ભાવે. શાક કશું ભાવતું નહીં. દાળ ભાત ખાઈ લે. દાળ ભાત સારા શરીર માટે. શું કહેવાય હલ્દી ખોરાક. શું કહેવાય? હેલ્ધી હા હેલ્ધી ખોરાક.